ટીડીઓના માતા જશોદાબેને તેમની જ વહુની સામે ફરિયાદ દાખલ કરાવી. માતા તરીકે તમે હિસાબ રાખો છો જે યોગ્ય નથી, આ હિસાબ મારે જ રાખવાનો હોય, તે દિવસે તેમને પ્રિયંકાબેને આ જશોદાબેનને તેમના રૂમમાં જઈ દરવાજો બંધ કરી તેમના ઉપર ચડી બેસી અને ડીકાપાટનો માર મારેલ. સમાચારોમાં આગળ વાત કરીએ. ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોનીને લઈને સમાચાર મળી રહ્યા છે. ટીડીઓ જગદીશ સોની સામે રાજસ્થાનમાં ફરિયાદ બાદ તેમના પત્ની સામે હવે ફરિયાદ દાખલ થઈ છે. ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોની અને પત્નીની બબાલનો એ મામલો. પત્ની પ્રિયંકા સોનીના આક્ષેપોની વચ્ચે ડેડિયાપાડા પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ છે. પ્રિયંકા સોનીની સામે સાસુ જશોદાબેને એ ફરિયાદ નોંધાવી છે. ટીડીઓ જગદીશ સોની અને સામે રાજસ્થાનની અંદર એક ફરિયાદ નોંધાઈ છે. જગદીશ સોની સામે 15 જાન્યુઆરીના રોજ રાજસ્થાનના ધોલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. આ વિવાદમાં હવે પ્રિયંકા સોનીની સામે જાનથી મારી નાખવાની ફરિયાદ ડેડિયાપાડા પોલીસ મથકે નોંધાઈ છે. છેલ્લા 15 દિવસથી ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોનીએ સતત ચર્ચાની અંદર છે. બબાલ અને હવે બોલાચાલીના સીસીટીવી પણ જગદીશ સોનીના ઘરના સામે આવ્યા છે. સીસીટીવીની સમગ્ર ઘટના બાદ જગદીશ સોનીની માતા એ જશોદાબેને ડેડિયાપાડા પોલીસ મથકે જાનથી મારી નાખવાની ફરિયાદ એ તેમની વહુ પ્રિયંકા સોનીની સામે લખાવી છે. સમગ્ર ઘટના મામલે હવે મામલો વધુ ને વધુ બિચકાતો જઈ રહ્યો છે. આ એ મામલો સતત એ છેલ્લા 15 દિવસની અંદર ચર્ચામાં છે. કેમ કે ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોનીની સામે રાજસ્થાનની અંદર એક ફરિયાદ દાખલ થાય છે. રાજસ્થાનમાં દાખલ થયેલી ફરિયાદ તેમની પત્ની પ્રિયંકા સોનીએ નોંધાવે છે. પ્રિયંકા સોનીએ રાજસ્થાનની અંદર દહેજની માંગણી સંદર્ભે ફરિયાદ દાખલ કરાવે છે. અને એ ફરિયાદ બાદ હવે એક સીસીટીવી એ નવેમ્બર મહિનાના સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા હતા. પોલીસ મથકે પણ આપવામાં આવ્યા હતા. અને એ સીસીટીવી સંદર્ભે ડેડિયાપાડા પોલીસ મથકે એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે. અને આ ફરિયાદ દાખલ થતાની સાથે જ હવે ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોની અને તેમની પત્ની પ્રિયંકા સોનીનો મામલો એ વધુ ગૂંચવાતો જોવા મળી રહ્યો છે. ત્યારે શું એ ફરિયાદ નોંધાઈ અને કેમ એ 15 દિવસ બાદ ટીડીઓના માતા જશોદાબેને તેમની જ વહુની સામે ફરિયાદ દાખલ કરાવી? સાંભળો ડેડિયાપાડા પોલીસનો એ ખુલાસો. રાજપીપળા પોલીસ સ્ટેશનની અંદર ટીડીઓ ડેડિયાપાડા જગદીશભાઈના શ્રી જશોદાબેન દ્વારા આપવામાં આવે. ફરિયાદની વિગત એવી છે કે ગઈ તારીખ 20/10/25ના રોજ તેમના રાજપીપળાના રહેણાંક મકાને તેમની વહુ પ્રિયંકાબેન દ્વારા તેમને આ જે પૈસાનો હિસાબ તેમના પતિ કમાય છે, પ્રિયંકાબેનના પતિ કમાય છે, અને માતા તરીકે તમે હિસાબ રાખો છો જે યોગ્ય નથી, આ હિસાબ મારે જ રાખવાનો હોય, એ બાબતની બોલાચાલી. અને એ પહેલાં પણ અવારનવાર નાની મોટી બોલાચાલીના ભાગરૂપે તે દિવસે તેમને પ્રિયંકાબેને આ જશોદાબેનને તેમના રૂમમાં જઈ દરવાજો બંધ કરી તેમના ઉપર ચડી બેસી અને ડીકાપાટનો માર મારેલ અને હાથની ડાબા હાથની આંગળી પકડી અને ખેંચતા એને આંગળીના ભાગે હોસ્પિટલ જઈ સારવાર કરાવતા ફ્રેક્ચર હોવાનું જણાઈ આવેલ છે. જેથી તેમની તે મુજબની વિગતવારની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસ હાલ PSI MD ડાભી રાજપીપળા પોલીસ સ્ટેશન કરી રહેલ છે. આ કામે જેટલી પણ વિગત ફરિયાદી દ્વારા આપવામાં આવે છે તમામ વિગતો હાલ પોલીસ દ્વારા પુરાવાઓ એકત્ર કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. BNSની કલમ 115(2), 117(2), 351(3) અને 352 મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે. આરોપી અત્યારે તો એમને ત્યાં જ રાજસ્થાનમાં છે અને રાજસ્થાન ખાતે હવે આ ગુનો દાખલ થયો છે એટલે પુરાવા એકત્રિત કરી આરોપી વિરુદ્ધમાં પુરાવા પડ્યાથી આગળની ઘટતી કાર્યવાહી. ટીડીઓ શ્રી જગદીશભાઈના પત્ની પ્રિયંકાબેન દ્વારા ધોલપુર જિલ્લાના બારી પોલીસ સ્ટેશનની અંદર
આ જગદીશભાઈ ટીડીઓ અને તેમના માતા, તેમની સિસ્ટર અને જમાઈ અને ડ્રાઈવર વિરુદ્ધમાં BNS કલમ 115(2), 85, 316(2), 74 મુજબ ગઈ તારીખ 15/1/26 રોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે.